અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં તળાજાની રોયલ ચોકડી પર કેબિન રાખીને પાનમાવા ઠંડા પીણાનો વ્યવસાય કરતા નિવૃત્ત પોલીસ જમાદારના પુત્ર વિરુદ્ધ તળાજા પોલીસે 2015ની સાલમાં એક મહિલાના નામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી હતી। આ ફરિયાદને લઈ આરોપી દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવેલ, જેને લઈ એફઆઈઆર રદ થવા પામી હતી। બાદ જમાદાર પુત્રએ તે સમયના ભાવનગર પોલીસ વડા એટ્રોસિટીના ગુનાની તપાસ કરતા ડીવાયએસપી, તેમના રાઇટર, તે સમયના તળાજા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ અને તેમના રાઇટર વિરુદ્ધ કોર્ટમાં ષડયંત્ર રચી બદનામ કરવા, માનહાનિ કરવાનો આરોપ મૂકી ફરિયાદ દાખલ કરેલ। એ સમગ્ર મામલાને આજે 11 વર્ષ પૂર્ણ થયા છે, જેમાં તળાજા કોર્ટ દ્વારા તળાજાના જે તે સમયના તત્કાલીન પીએસઆઈ અને તેના રાઇટર વિરુદ્ધ ફરિયાદીની ફરિયાદ અંચત મંજૂર કરી ક્રિમિનલ કેસ રજિસ્ટર નોંધવી કાર્યવાહી કરવાના કરેલ આદેશને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। પોલીસની ભૂમિકા સામે સવાલ કરતી 11 વર્ષથી ચાલતા કાનૂની સંઘર્ષની મળતી વિગતો મુજબ તળાજાના ઘનશ્યામસિંહ ચંદુભા સરવૈયા, જે નિવૃત્ત પોલીસ જમાદારના પુત્ર છે, તેમની વિરુદ્ધ 18/4/2015ના રોજ તળાજા પોલીસે જોગદિયા પુષ્પાબેનના નામે એક એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી હતી। આ બાબત વર્તમાનપત્રમાં સમાચાર આવતા આરોપીને ખબર પડી હતી કે જેને લઈ આરોપી ઘનશ્યામસિંહે ફરિયાદી પુષ્પાબેનનો સંપર્ક કરતા તેઓએ અમોએ કોઈ જ ફરિયાદ તમારા વિરુદ્ધ કરી નથી। પુષ્પાબેન પાસે જાતિનો દાખલો લેવા માટે પોલીસે પ્રયાસ કરેલ, તે દાખલો પણ પુષ્પાબેન દ્વારા આપવામાં આવ્યો ન હતો। તે બાબતનું ફરિયાદી પુષ્પાબેનએ સોગંદનામું પણ કરી આપ્યું હતું। આથી પોતાની સામે ફરિયાદ એફઆઈઆર કરાવવા માટે હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરાવવા માટે ઘનશ્યામસિંહ સરવૈયાએ કરેલ અરજી સ્વીકારી એફઆઈઆર રદ કરી હતી। બાદ તળાજા કોર્ટમાં ઘનશ્યામસિંહ સરવૈયાએ જે તે સમયના તત્કાલીન પીએસ જિલ્લા પોલીસ વડા એટ્રોસિટીની તપાસ કરતા ડીવાયએસપી, તેના રાઇટર, તળાજાના તત્કાલીન પીએસઆઈ અને તેના રાઇટર વિરુદ્ધ ફરિયાદની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા ઈરાદાથી ખોટી એફઆઈઆર દસ્તાવેજ બનાવીને તમામ આરોપીએ ષડયંત્ર રચેલ, કારણ કે વાહનના હપ્તા બંધ કરાવેલ હતા તેવી ફરિયાદ આપી હતી, જેને લઈ 19/11/2025ના રોજ ફરિયાદ અન્વયે CRPC કલમ 202 અન્વયે પોલીસ ઇન્કવાયરીનો આદેશ કરવામાં આવ્યો હતો। જોકે પોલીસે રજૂ કરેલ ઇન્કવાયરી રિપોર્ટમાં પોલીસે ફરિયાદી ઘનશ્યામસિંહ સરવૈયાએ તળાજા કોર્ટમાં કરેલ ફરિયાદને સમર્થન મળતું નથી તેવો રિપોર્ટ આપેલ। બાદ કોર્ટમાં ચાલેલ કાનૂની કાર્યવાહી દરમિયાન કોર્ટના ધ્યાને આવ્યું હતું કે ફરિયાદી પુષ્પાબેનના ઘનશ્યામસિંહ સરવૈયા વિરુદ્ધ ફરિયાદ કરવાની સમજ ન હતી, સાથે પુષ્પાબેન એક સહી કરેલ તે બાબતે પુષ્પાબેને પોતે અભણ હોવાનું અને અંગૂઠો મારતા હોવાનું કહ્યું, જે કોર્ટે ધ્યાને લીધું હતું। આથી તળાજા કોર્ટે ફરિયાદીની ફરિયાદ અંશત મંજૂર કરવામાં આવી છે, જેમાં કોર્ટે તળાજાના જે તે સમયના તત્કાલીન પીએસઆઈ અને તેના રાઇટર વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ સંજ્ઞાન લેવાના હુકમ સાથે હાલની ફરિયાદ ક્રિમિનલ કેસ રજિસ્ટરે નોંધાવી, તેમજ આરોપીઓ વિરુદ્ધ તારીખ 17/7/2026ના રોજનું રિટનેબલ સમન્સ ઇસ્યુ કરવામાં ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી હુકમ કરાયો છે। આ બાબતે પોલીસ બેડા અને જાણકાર સૂત્રોમાં ચકચાર જગાવી છે। કોર્ટે લીધેલ ફરિયાદને લઈ નિવેદનો દરમિયાન સામે આવ્યું હતું કે ઘનશ્યામસિંહ સરવૈયા વાહનોના હપ્તા બંધ કરાવતા હોય, તેથી પુષ્પાબેન જ્યારે પોતાના ભાઈ અને તેનું બાઇક ચોડાવવા તળાજા પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પુષ્પાબેન જોગદિયાને કહેલ કે તેમના ભાઈને ઘનશ્યામસિંહે પકડાવ્યા છે, આથી તેમની વિરુદ્ધમાં ફરિયાદ કરવી પડશે, બાદ જ ગાડી છૂટશે। ફરિયાદી મહિલાએ પોતે ઘનશ્યામસિંહ સરવૈયાને ઓળખતી નથી, સાથે કોઈ ફરિયાદ કરવા પણ માગતી નથી, પોતાએ કોઈ પણ ફરિયાદ કરેલ નથી, કોઈ સહી પણ કરેલ નથી, અંગૂઠો મારે છે, પોતે અભણ છે તેવું નિવેદન લખાવેલ। આથી તપાસના કામે પોલીસે મહિલા ફરિયાદી બોરલા સ્કૂલમાં 4 સુધી અભ્યાસ કરેલ હોવાનો પણ દાખલો પોલીસ શોધી આવી અને રજૂ કર્યો હતો।